ઓય તમાર બેન કોંગ્રેચ્યુલેશન તો કયો. પણ હું લેવા ભાઈ? એને નવું ઘર રાખ્યું એકદમ પ્રીમિયમ. કોની ડાલ કરી એને? મતલબ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. પાછો એને કહેજે આપતા બધા ટાઈમે ભરે હો. એટલે તારો ભાઈ છે એટલે ટાઈમે ભરી દે, એમાં તો કાંઈ શંકા નથી. પણ તમે મને એ તો કહો, મને અહીંયા મોબેક્સમાં તમે લઈને શું કરો એમ? જો એને નવું ઘર લીધું છે એટલે નવું ફ્રીજ, નવું ટીવી, નવું વોશિંગ મશીન, નવી એસી નહીં જોઈ. હા પણ આ તો બધું આખા ગામમાં મળે છે, તો આપણે મોબેક્સ પર શું કરવા આવ્યા? મોબેક્સમાં છે ને બધી પ્રીમિયમ વસ્તુ 50% ઓફમાં છે. પણ મારું અહીંયા શું કામ છે? જો એમાં એમ છે, હમણાં એને નવું ઘર લીધું ને, હમણાં થોડીક એને ભી છે, તો આ પૈસા આપણે આપી દઈએ તો એ હપ્તા હપ્તા કરીને તમને આપી દેશે. મહાણેથી કોઈ દી લાકડા પાસે આવ્યા નહીં ને? તો પછી બસ બેન, હવે તો આપણે આપણા પૈસાથી જ બધી વસ્તુ લેવું. અને જીજાજીને જે વસ્તુ ગમતી હોય ને એ અમારા તરફથી ગિફ્ટ. હા ઓહો, તમે ખાલી વાત કરી છે, બાકી બિલ તો તમારે જ આપવાનું છે જીજાજી. ઓહો, આ પ્લાન છે એમ ને? કાંઈ વાંધો નહીં, તુમ ભી ઇધર હમ ભી ઇધર, દેખ લેતે हैं. જો આ સેમસંગ નું ટીવી 75 ઇંચનું છે અને આની એમઆરપી છે 1,43,000. આપણને પડશે 71,000 માં. તો સેમસંગ નહીં હોય ભાઈ? સેમસંગ નું જ છે. તો પછી આટલું સસ્તું દે કેમ? ખાલી ઓપન બોક્સ હોય ને એટલે આમે બોક્સ આપણે ફેંકી દેતા હોય. તારામાં બુદ્ધિ તો છે નહીં? મતલબ જો આ ફ્રીજ ની એમઆરપી છે ને 2,44,000 છે, આપણને 1,22,000 માં પડે. જો આની એમઆરપી છે ને 1,33,000 છે, તો આપણને ખાલી 66,000 માં પડે. ફ્રીજમાં છે ને ખાલી આવા માયને ડેમેજ હોય તો એ સીધા 50% ઓફ થઈ જાય. હું ખોટું છે? જો અહીંયા એસી હોતો ને છે, વોશિંગ મશીન છે, ઓવન છે, અને બધામાં કાંઈક ને કાંઈક ડિસ્કાઉન્ટ તો છે જ. એ તો લેપટોપ છે, બીજી બધી ઘણી આઈટમો છે. હા આ મોબેક્સ પણ જબરી જગ્યા છે હો. હા. આ મારા હાવ બધા ખહુરિયા આવી આમ જગ્યા ગોતી આવે ખરા હો. એટલે સારી જગ્યા ગોતી આવે એમ કહું મારી વાલી. હાલ જોયું? ફ્રીજ, ટીવી, એસી, વોશિંગ મશીન બધું લેવાઈ ગયું. એ પાસ કેવું ડિસ્કાઉન્ટમાં. જોયું જીજાજી? જોયું ને? જોયું ભાઈ. અને જીજાજી આલ્યો અમારા ત્રણેય તરફથી સપ્રેમ ભેટ. થેન્ક યુ. જોયું? સુંદર બોલ્યા, નો ફરે. કોઈ દી નો ફરે. હમણાં 10 મિનિટમાં ફરવાના છે. ઓ શું થયું? નેટ પૂરું થઈ ગયું. થઈ ગયા નાટક ચાલુ એમ ને? આલે આમાંથી લઈ લે હોટસ્પોટ અને તારું નેટ ચાલુ કરી દે. મારી તો બેટરી પૂરી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. આલે આ પાવર બેંક, ફોન ચાર્જ કરી લે. પણ પાવર કેબલ ક્યાં? આમાં વાયર ભેગો છે, લે. પેલા મને હમણાં જ યાદ આવ્યું કે આજે ઘણા બધા પેમેન્ટ કરે લિમિટ પતી ગઈ છે. અને ડેબિટ કાર્ડ પણ આપણે ઘરે ભૂલી ગયા છે. અને ખબર છે ને મારી પાસે ડબલું છે. તો વાડીએ જા. કાંઈ વાંધો નહીં, આપણી પાસે હજી એક ઉપાય છે. આ વાલી, હું બોલો? ઓલો સુંદરવનનો ચેક ઓલો સાઇન કરેલો આપણે ઘેર પડ્યો હતો ને, મેં તને કીધું તું તો લેતી આવજે. તો તું લાવીશ? હા લાવી છું ને. આપ તો જરાક. થેન્ક યુ. આ તો મારો ચેક છે ભાઈ. હા તો તમારો જ છે ને, હું તમારો જ ચેક લાવી છું. સુંદરનો ચેક તો મેં ક્યારનો પાછો આપી દીધો. પણ હું કહું વાલી, આપણો મોટો શોરૂમ હોય ને તો આ લોકો છે ને ચેક ઉપર કઈ વસ્તુ આપણને દે નહીં. હા, ચેક આપી દો. ચેક પાસ થશે એટલે ઘરે વસ્તુ પહોંચી જાય. બરોબર છે. પણ આ શોરૂમ તો અમદાવાદમાં છે અને આપણે તો રહેવાનું સુરત છે, એનું ઘરે સુરતમાં છે. તો આ લોકો થોડા કે સુરત સુધી બધી વસ્તુ પગાડશે આપણને. અરે ડિલિવરી આખા ઇન્ડિયામાં થઈ જશે. કેટલાનું બિલ છે? આપણે છે ને બધી પ્રીમિયમ વસ્તુ લીધી છે ને તો થાય છે બધી 6 લાખની, પણ 50% ડિસ્કાઉન્ટમાં 3 લાખનું બિલ છે. આપી દો ને વળી. ભાઈ આપણે અહીંયા કોઈ ઈએમઆઈ સિસ્ટમ છે? हाँ सर EMI हो जाएगा। ઓકે. અને આપણા ઈએમઆઈમાં કોઈ વ્યાજ નહીં લાગે ને, ઇન્ટરેસ્ટ એવું કાંઈ? नो सर कोई इंटरेस्ट नहीं लगेगा। કાંઈ વાંધો નહીં. એક કામ કરો, આ ડોક્યુમેન્ટ બધા મારા લઈ લો, લોન મારા નામે કરી નાખો, બરાબર? પણ હપ્તા બધા ભરશે, ભરી દેવો ને? એટલે આ પડો છો ના પડો છો? ભરી દે હે, પણ તમે પૂરું કરો ને. કરો પ્રક્રિયા. હાલો ઘરે. જીજાજીની જય જીજાજીની જય.
મિત્રો તમારે પ્રીમિયમ રેન્જના LED ટીવી, વોશિંગ મશીન, સાઈડ બાય સાઈડ અને જે ઓલા શું કહેવાય 4 દરવાજાવાળા ફ્રીજ આવે ને હા. બધા પ્રીમિયમ રેન્જના એ તમારે ફ્લેટ 50% ઓફમાં જોતા હોય ને તો પછી પહોંચી જજો મોબેક્સમાં. અને હા, અહીંયા બધી જ પ્રોડક્ટ તમને નો કોસ્ટ EMIમાં મળી જવાની છે. અને આની સિવાય પણ અહીંયા ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે. એડ્રેસ, ફોન નંબર બધું મેં સ્ક્રીન પર આપેલું છે, તો પહોંચી જવું. અને આ જગ્યા છે અમદાવાદની અંદર ઉજાલા સર્કલ છે ને ન્યા. ન્યા. બાકી વિડીયો જોવાની મજા આવતી હોય ને તો લાઇક શેર ફોલો કરી દેજો. બોલો, લાઇક શેર ફોલો કરવાનું છે ભાઈ, પણ જે બોલાવે છે ફોલો કરી દેજો.